મહીસાગર જિલ્લામાં તાલુકો જાહેર થયા છતાં પણ વિરોધ યથાવત. મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર અપાયું. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામના લોકોએ તાલુકો અલગ થવાને લઈને આવેદનપત્ર આપ્યું. નવીન ગોધર તાલુકામાં શહેરા તાલુકાના 10 ગામોનો સમાવેશ કરતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો. 10 ગામના આગેવાનો સહિતના લોકો ભેગા મળી મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના બોરિયા, ચારી, મોર, ઉંડારા, ખુડખર, કોઠા, આસુદરિયા અને જૂનાખેડા સહિતના ગામના લોકો ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા. શહેરા તાલુકો નજીક પડતો હોવાના કારણે ગામનો વિકાસ થઈ રહ્યો છે અને શહેરા તાલુકામાં રહેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકારી કચેરીઓ નજીક પડતી હોવાના વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું. ગોધરા તાલુકામાં સમાવેશ કરતા શહેરા તાલુકામાં સમાવેશ કરવા માંગ. જો શહેરામાં સમાવેશ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. શહેરા તાલુકાના બોરિયા મત વિસ્તારના 10 ગામોના સરપંચો, આગેવાનો તથા કાર્યકરો ભેગા મળીને મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપ્યા છીએ. અમારા શહેરા તાલુકાના 10 ગામોને ગોધર નવી રચિત ગોધર તાલુકા સાથે જે સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે. એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત કરવામાં આવેદન આપી અને વિરોધ કરવાના છીએ અને અમારી માગણીને જ્યાં સુધી માન્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ લડત લડતા રહીશું. શું નામ? પગી ગમીરસિંહ દીપાભાઈ.